જેવા છો યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આપની આ વિડીયોમાં ખેલ સહાયકની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરશું। આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ખેલ સહાયક માટે જે ભરતી બહાર પડી છે, કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, તેનો પગાર ધોરણ શું રહેશે, તેમજ તેની લાયકાત અને પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેશે, તે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે। ખેલ સહાયક યોजना જે સરકારી પ્રાથમિક શાળાઓમાં છે તે ખેલ સહાયક યોजना કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ ભરતીમાં ફોર્મ ભરવા માટે 1/3/2025 રોજ બપોરે 2 કલાકથી 7/3/25 સુધી તમે અહીં આપવામાં આવેલી khelsahak.ssgujarat.org વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે મિત્રો, અરજી કરતા પૂર્વ મુજબની જે સૂચનાઓ છે એ ખાસ ધ્યાન લઈ લઈએ। તો કે ખેલ સહાયકની જે ભરતી કરવામાં છે તેની શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો કે સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકની કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2023માં ખેલ અભિરુચિ કસોટી સેટ સ્પોર્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ પરીક્ષા લેવામાં આવેલી હતી। તે પૈકી પરીક્ષા પાસ કરેલ હોય તે જ ઉમેદવારો અરજી કરી શકશે, તેમજ તેઓએ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈએ। આગળ વાત કરીએ તો કે જે આ સેટ 2013માં મેળવેલ ગુણના આધારે તેમનું મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે। ઉમેદવાર સરકારી પ્રાથમિક શાળામાં ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂક માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જરૂરી છે। ઉમેદવારને જે જિલ્લાની શાળા ફાળવણી કરવામાં આવેલી હશે તે જ જિલ્લાના નિયત કરેલ વેરિફિકેશન સ્થળે સમય મર્યાદામાં ગુણપત્રક સાથે પ્રમાણપત્રો સાથે ચકાસણી કરવાનું રહેશે। આગળ વાત કરીએ મિત્રો તો કે જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે એ યાદીમાં જે ઉમેદવારોનો સમાવેશ થશે તેઓને તે અંગેની જાણ SMS થી કરવામાં આવશે। મેરિટ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની સૂચના વેબસાઇટ પર મૂકવામાં આવશે અને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે। આગળ વાત કરીએ તો કે આનું માનદ વેતન એટલે કે કેટલો પગાર રહેશે। સરકારી પ્રાથમિક શાળામાં ખેલ સહાયક કરાર આધારિત માસિક ફિક્સ 21,000ની માનદ વેતન આપવા પાત્ર રહેશે। વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ વય મર્યાદા અરજીની છેલ્લી તારીખે 38 વર્ષ રહેશે। વધારેમાં વધારે 38 વર્ષથી ઉપરનો કોઈ અરજદાર અરજી કરી શકશે નહીં। ભરવાપાત્ર જગ્યાઓ છે તમને મિત્રો ખેલ સહાયકના પોર્ટલ ઉપર જશો તમે આ રીતના, ત્યાં તમને ખેલ સહાયક ભરતી ઉમેદવાર સૂચના નીચે ખેલ સહાયક શાળાવાર ખાલી જગ્યાઓની વિગત બહાર પર મળશે, જોવા મળશે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમને આખું લિસ્ટ કઈ જિલ્લામાં કેટલી સ્કૂલોમાં કેટલી જગ્યા ખાલી છે તે તમામ માહિતી તમે અહીં જોઈ શકશો। મિત્રો એની માટે તમે અહીં જોઈ શકો છો અમદાવાદ, આ રીતના તમે કોલ કરશો એટલે તમારા જિલ્લામાં કઈ જગ્યા ખાલી હશે, કઈ સ્કૂલમાં, કયા તાલુકામાં, એ તમામ માહિતી તમને અહીંથી મળી રહેશે। તો જે પણ ઉમેદવારોને પોતાનો તાલુકો જોવું હોય તો અહીં આપવામાં આવેલી વેબસાઇટ ઉપરથી તમે જોઈ શકો છો। અહીં મિત્રનો સમયગાળો કેટલો રહેશે તો કે ખેલ સહાયકોની કામગીરીનો કરાર 11 માસનો રહેશે। વેકેશન સિવાય 11 માસનો કરારનો સમય પૂરા થતા કરાર આપોઆપ રદ થઈ જશે। અરજીપત્રક ઓનલાઈન કરવા બાબતની અગત્યની સૂચનામાં જોઈએ તો કે લાયકાત ધરાવતા ઉમેદવારો શારીરિક પ્રાથમિક શાળામાં ખેલ સહાયકની ભરતી માટે 1/3/25 થી 7/3/25 સુધી અહીં આપવામાં આવેલી khelsahak.ssgujarat.org ની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવા ઉમેદવાર પોતે ભૂલ કરશે તેવી અરજી પર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં, એટલે ખાસ આપણે જે પણ અરજી કરીએ તે ખાસ જોઈશું। ખાસ ઓનલાઈન અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અને વ્યવસ્થિત ઈમેલ આઈડી અવશ્ય આપવાનો રહેશે, જેથી ભરતી પ્રક્રિયાની જાણ ઉમેદવારને SMS ઈમેલથી કરવામાં આવશે। આ બાબતે SMS ઈમેલની ચકાસણી કરવાની અરજદારની પોતાની રહેશે। ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજી પ્રિન્ટ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને સાચવણી કરી જરૂર પડતા રજૂ કરવાની મિત્રો રહેશે। નિયત સમય મર્યાદામાં ગુણપત્રકો પ્રમાણપત્રોની ચકાસણીથી હાજર ન રહેનાર ઉમેદવારોનું નામ પસંદગી યાદીમાંથી આપોઆપ રદ થઈ જશે। આગળ વાત કરીએ કે વેબસાઇટ ઉપર ભરતી સંબંધિત તમામ માહિતી તમને મળી રહેશે। તો વેબસાઇટ આપણને ખબર છે કે khelsahak.ssgujarat.org ની વેબસાઇટ આપણે અહીંથી વ્યવસ્થિત સાચવી રાખશું અને ટાઈમ ટુ ટાઈમ એની અપડેટ આપણે મેળવતા રહીશું। ગુણાંક દર્શાવવા અંગેની સૂચનાઓ ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં તેની માર્કશીટમાં આપેલ કુલ ગુણ અને મેળવેલ ગુણ જ દર્શાવવા। જો લાયકાતની માર્કશીટમાં કુલ ગુણ તથા મેળવેલ ગુણ ન આપેલ હોય અને ફક્ત CGPA, CPI કે ગ્રેડ આપેલ હોય તેવા ઉમેદવાર પોતાની માર્કશીટમાં દર્શાવેલ વિગત પસંદ કરી ભરવાની રહેશે। ખેલ સહાયકમાં શાળામાં સંતોષકારક કામગીરી કર્યા બદલનું પ્રમાણપત્ર અગાઉ જે શાળામાં ખેલ સહાયક તરીકે ફરજ બજાવી છે તે શાળાનું SMC કે SMDC નું સંતોષકારી કામગીરી કર્યા બદલનું પ્રમાણપત્ર મેળવી ફરજિયાત અપલોડ કરવાનું રહેશે।
કોમ્પ્યુટર અંગેની જાણકારીનું પ્રમાણપત્ર જે સરકારનો GR છે 13/8/2008 તે મુજબ કમ્પ્યુટરની બેઝિક જાણકારી કરતો પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. તેનો કોર્સ કરેલો છે તો તેનું પ્રમાણપત્ર જરૂરી છે. કોઈ ઉમેદવારે બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના નથી અને દેશો સાથે કોઈ પણ જાતના છેડા કરવાના નથી. તો મિત્રો જે પણ મિત્રો ખેલ સહાયકનું યોગ્યતા ધરાવે છે તો તે મિત્રોએ ખાસ પોતાની ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. આ 11 માસના કરાર આધારિત ભરતી છે, પણ 11 માસના કરાર આધારિત રિન્યુ પણ થઈ શકે છે. તેને લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી ભરતીની માહિતી માટે સંજીવ વાચ યુટ્યુબ ચેનલ સાથે સંકળાઈ રહેજો. તે માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.